जहाँ देना है वहाँ दे दो, मेरा भी बना लो, हाँ पेपर में दे दो, बराबर। કેમ ભાઈ 5 મિનિટ થઈ ગઈ છે. પેલા પેશન્ટની હાલત જોઈ લો. અહીંયા કોઈ ડોક્ટર નથી, કઈ વાંધો નહીં. મારે વિડીયોનું બીજું કોઈ કારણ નથી. હું પોલીસ સ્ટેશનમાં લઈ લેજો, હું ડિલીટ મારી દઈશ ત્યાં. તમારે ટ્રીટમેન્ટ નથી કરાવો, વિડીયો ઉતારવું છે એમ? કેસમાં પેલા પેશન્ટ છે, ડોક્ટર એક ભાઈ અહીંયા સૂંઘેલા છે, આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે, પેલા મેડમ મહેંદી મુકાવે છે. હું એમને કહું છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે. આવે છે ને ડોક્ટર, કઈ વાંધો નહીં, ડોક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ. તમને કોઈ તકલીફ હોય મારી પર કેસ કરી શકો, કેસ કરી શકો છો. હું આવા માટે રેડી છું. કારણ કે જુઓ, જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે, કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી, ડોક્ટર ઊંઘેલા છે, હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના 2 વાગ્યા છે, કોઈ ડોક્ટર હાજર નથી. એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે. પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બહાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ, ક્યાં લઈ જાઉં? હજુ લગીન આવ્યા અમે 10 મિનિટ થઈ સાહેબ, હજુ લગીન કોઈ આવ્યા નથી. મારા કહેવા છતાં આ મેડમ ઊભા નથી થતા. મને કહે છે કે તમને હું બોલાવું છું, સિક્યુરિટીને બોલાવું છું. કઈ વાંધો નહીં, સિક્યુરિટી બોલાવશો, હું જઈશ. મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે, તમે કહી દો કે કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને. ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું, સિવિલ હોસ્પિટલ સુરત. અત્યારના પેશન્ટ હેરાન થાય છે, ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું. આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે, આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે. નથી, ઇમરજન્સી વોર્ડમાં હું આવેલો છું અત્યારે. હું અત્યારે મેડમ ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું. બધા ડોક્ટર અહીંયા બેઠા છે, સૂંઘેલા છે, એક જણ મોબાઈલ લઈને બેઠું છે, પછી ઊભા થઈને જોવા જાઓ છો. ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે. ડોક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના 2 વાગે છે નહીં.